એ મરિયા તો તારો પ્રતાપ તારી દિયા તારી કૃપા મળે સમજો વસ્તીના બહુ કામ કર્યા છે વસતીના એ રોતાના એ યાહુડા એ લુસા મારા બાપ ઉણકની દીવી તારી સિવાય મારે આમાં કોઈ ધણી નથી અને આમાં દુનિયામાં કોઈ ધણી નો બને બાપલા પણ મિત્રો જેથી દેવી આમો સેલો શ્વાસો લાગી જાય તઈ ધર્મ આવીને ભૂર્યો પણ અડાનો તો મારી આ તારી તલવાર છે તારી તલવાર નું તું ખાવા ઉતરીશો પણ જેથી વહુની વેળા હતી ને જેથી દોયલો સમય હતો ને દવાખાના લઈને કરતા હતા પણ કેવો ભાઈ હોય ભલા માણસ આને ભાઈ કહેવાય આને ભાઈ કહેવાય નગર મામા ઘણી લખમણ મામા ઘણી પ્રકારના ભાઈ થાય છે પણ જ્યારે વહુની વેળા જ્યારે દોયલો સમય આવ્યો ને તઈ દેવીનો ટપોરો મારે ફેરે મળી ભાઈ તઈ દેવીને ટપોરો મારે મને લુણગાની દેવી કઈલે મને રઘુડા રવા દે હશે તારી વહી નહીં જાય પણ આજ કદાચ દુનિયાએ તો માયા મૂકી દીધી પણ મને લુણગાની દેવી તું કેટલેક શેટી રહી અને તેદી આવીને બેઠો મારે રઘુડા મારા ભુવા તે મને હાથ પાડ્યો આ તો હકથી હાથથી નો બનું ને તેમને ડોહલાની દેવી મને ખોટ લાગી લુણગાની દેવીએ ના નથી પાડ્યો જા કદાચ જગતમાં જો રોતાના સાડા નો રાખો ને તેથી મને ડોહલાની દેવી મને કોઈ થાય મારી રાખની અરજી સાંભળ અને તેથી મારી હકત નહીં મારા બાપ ડોહલાની દેવી કે બેટા તારી મનની જો નો કરી દઉં ને તેથી મને ડોહલાની દેવી મને ખોટ લાગે बहुत गने थोड़ी करे लखमण डोहा पर कोई नहीं कमाई क्या वही जाए सब कोई नहीं भक्ति नहीं जाए कोई नहीं कमाई नहीं जाए पर बेटा आवड़े तारी कमाई नहीं मन तरसेड़ा एक जादू से અત્યારે મોટામાં અસા ભાઈ
વડીલમાં એક ઝાડું ઉટાણે છે અને લીલી વાડી નો તું ધણી મારા બાપ ડોલાની દીવી મને હું તરસીનો બેઠા મારી વસ્તીમાં દુઃખ અને તેદી સાહેબ એનાથી હલાય નો હલાય પણ આ કાને કહો ગયો ને હા મને જેથી અમારા બાવકા મામાનું દુઃખ આવ્યું ને તેને કાને વાત ગઈ ને તઈ દેવી હામો ઓરતો તો મને તરસીડાને જાતા જગના પાયા દુઃખ બતાવે છે જાવાની વેળા તો મારે છે પણ તેથી મને ડોહલાની દેવી બોલે બેટા સની ડાકરીનો એક સૂર નાખો અને આ જગ્યાની માલમાં મારી વસ્તી કે એમ નો કરું ને તેને મને ડોહલાની દેવીને કોઈ લાગ્યો બા જીવાની ને ઝઘડો કર્યો એ મારી દેવી મને હકતડી તે જીવાની એ ઝઘડો કર્યો એ કેન્સર જેવા મને રોગ તે મટાડ્યા થોડી મુડી અને હાંભળ જીવ જાય જીવ આવે એવા સમયની માલબા મારી લુણકાની દેવી આવી બેઠા જો કદાચ જમણા આવ્યો જમણાના પાસા નો તગડું ને તેની દુનિયામાં મને હકતડી મને કોઈ લાગે બાપ મારી સલહે
મરી લેખની લખનારી એ મરી લેખની લખનારી મારા મોદા બળવંતની से भेजा એનો આત્મા જેનો સોખો હોય ને આત્મા સોખો જોઈ ભાઈ રુધિયો સોખો જોઈ અમારા રમેશ બુઆ દુનિયાને ગમે કહેતી હોય પણ એની સપોર્ટની દેવી હાસુ બોલે છે બાવન પાનિયાનો સાબી મારી પાવાની દેવી સીધી અરે મારા રમેશિયા આજ કદાક્ષણ દયાની જગ્યામાં બધી વસ્તુનું નબળું પાણી હોય અને કદાચ નબળા પાણીની માયા મૂકીને વહી જાવ ને ત્યારે મને ગડું પાવાની દેવી મને ખોટ લાગે બાપ આમ રમલા જો બેઠા ન કરું ને તેથી મને સીધી ની દેવી મને ખોટ લાગે એટલે થોડા આમ પાછા બેહો ભાઈ થોડા પાછા બેહો ભાઈ પછી લાગી જાય કોણ કહેતા ને અરે લીલા ને તારા પીળા આત્માની દરિયાની
ભલા ભલા મારા દાદા હનુમાન દુનિયામાં મને તને ઓળખી ક્યાં નથી જગત કોઈ ઓળખશે નહીં મારા બાપા એ વડા તને ઓળખી દિયાલો છે પણ જો ને દિયા આવી જાય તો ભગો મામા સમય છોકરીએ કાયમ દેવી નો સાંભળાય પણ કોક દીક અંતરનો શ્વાસ નીકળી ગયો કોઈ વહમી મેળાનો કોઈ દેવીને પૂરો લાગી ગયો હોય કે મને દુનિયા તો રૂઠી ગઈ પણ મને ડોહલાની દેવી તું કેટલાક સેવા તેથી આ કમડિયાથી ઠેઠ જેતપુર સુધી રોતા જતા ગમેના ભાઈઓના નિવેદ હોય ને પણ મારી વાલા હતા ને એ તો વિદેશ રહી ગયા જેને મરીને માને મારા બાપ ડોહલા જેવી કમાઈ અમારાથી નહીં થાય પણ ક્યાંક નબળું પાછું પડ્યું હોય અને બેટા એ નબળા પાણીની જો માયા મૂકીને વહી જાવ ને તેથી ભાઈઓના નિવેદ હોય આવી દર્શન કરે દેવી હાથો રોઈ લે પણ આથી જાય ને રોતા રોતા જેતપુર સુધી તો મને ડોહલાની દેવી કીધું કે આવો મારા પંખીડાવ જો કુંદડી માયલો આકડો ન કરું ને ત્યારે મને લુણકાની દેવી મને ડોહલાની દેવીને ખોઈ લાગે ડોહલાની દેવી રે
વધેમાં વસ્તી પડી છે અને બેટા વધેની ઘડીઓની માલમાં કદાચ મારા બસના માથે કોઈ રાવા કોઈ તેતડા જાગી જાય અને મને ડોહલાની દીન મને હકડીને ટપોરો મારે અને બેટા જો અમરીઓ દેતી પસાડી જો નો મારું ને તે મને લુણકાની દીન મને ખોઈ દો મારી માયાલું દેવી લુણકાની દેવી મારી માં લુણકી ભગતિયું મારી વસતી નો ધણી મટતી ને મારી દુબળી વસતી નો ધણી મટતી ને મારા બાપ લુણકાની દેવી મારી દુબળી વસતી નો ધણી મટતી તન ભજનારા એ માનવીયું વયા ગયા તન ઓળખનારા માનવીયું વયા ગયા એ તને ઓળખનારા માનવીયું મને વયા ગયા જે અથેલીમાં હવન કરતા હા મળે
ભગતી તો લેતી નહીં મને ખ્યાલ બોલ્યા હમ જોઈ મને મનખ્યાના વક્રમ લાવી અને મારા બાપ ડોહલાની દેવી આજ મારી વસ્તી બેઠા કદાચ હાથ પાડે તું આવીને ભીનો રહું ને તેને મને ડોહલાની દેવી મને ખોઈ જાય મને મરી દુબળી વસતીનું ધણી મરી દુબળી વસતીનું મરણ બળો માગલો એ મારા બાપ ગુણગાની દેવી મળે વાત જે તું કહી લેજે પણ એ કેવા દેતી નહીં પણ મારા ખમલા રવા દે બા ઓરતા મૂકી દે નહીં દરી વસતીની માયા મેલું મને ડોલે ની દીવીને મને પોરા મને બાપ આ મને દુબળી વસ્તીનું કોઈ નબળું પાણી મૂકી અને કોઈ હારાના હંગાતે જો હાલી નીકળું ને અને મારી વસ્તીને રોતી મૂકી જો વહી જાવ ને તેને મને ડોલે ની દીવીને જગતમાં મને કોઈ લાગે સિંધી જાય અને કમડિયાનો સીમાનો સાહવા દઉં ને તેને મને લોણકાની દીવને કોઈ
મારી વેળા વટાણ મારા બાપા બધા એ લુણકાઈ દીધી મારી વેળા મારી વેળા વેળાની સાયડી યાદ ગામાં યા મારા બાપ ગુણ ગાડી દીધી મારી વસ્તી જો હારંદર છોકરીયા ઠીક રે અને મારા કયામાં હાલી આવે અને ડોહલાની દીવી જો મારી વસ્તીને ભલે ભલે ખબર ન લઉં ને તેને મને લુણકાની દીવીની જગતમાં મને ખાધે ખોટ લાગી જાય મારી મને ડોહલાની દીવીને ઓળખજો મારી વસ્તી જો મારી સામો નમણો રાખે અને બેટા મારી વસ્તી જો ભલે ભલે ખબર ન લાવ ને તેથી મને ખાધે ખોટ લાગે મારી વસ્તીના મોલા હમ જોઈ હાલાત સોગલિયા વેગલી દીધી નહીં મારી વસ્તીનો ખતાબ લાવી અને બેટા કમડિયાની જગત મૂકીને જો હાલી નીકળું ને તેને મને ડોહલાની તેને મને ખોટ લાગી મારી નાય મારી નાત નો ટપોરો મારે અને કદાચ મારી નાત નો ટપોરો તો હું નો પડવા દઉં ને તેને મને ડોહલાની તેને મને ખાધે ખોટ લાગી
લાગે વેલા. આમાં કેને જ દોષ દેવો પણ કરમ ની હોય ને તોય દેવી મટાડી દે. રઘુડવા કરમ ની હોય તો દેવી મટાડી દે. પણ જોઈની હામો દોર હોય, એની હામો શ્વાસો હોય, અને કાય રાય રતી બાર કાય કુલ પાલ્યું હોય. અમારા કિશોરભાઈ, અમારા ઉમેશભાઈ ને કહેતા હતા કે ભાઈ હર્ષાભાઈ ને કહેતા હતા કે ભાઈ દેવીની વળતર આવ્યું છે, માનતા આવી છે, આમાં કેમ પૂરું કરવું? હે આમાં મારે પૂરું કેમ કરવું? એ ભલા માણસ જેનું મન મોટું હોય ને બેટો તો કુડીની માલપા કટક નો જમાડો. એ તો જગતમાં મને હકડી મને ખાધે પણ તેથી આ કિશોરભાઈ એટલું બોલ્યો હર્ષાભાઈ કે જેટલા હોય એટલા આપો, બાકી તમારી હકતડી લાવી છે ને પૂરું તમારી ડોહલાની દેવી કરશે. ભલા માણસો બાવકામાં દુઃખ હતું ને એમ કિશોરભાઈ ને દુઃખ હતું. મગજમાં રસી થઈ ગઈ. હે દવાખાને રખડે, કોઈ બાવડું નતા પકડતા, પતે મારી ડોહલે જીવીને ટપોરો માર્યો મળે. ભક્તિ છે ને મારા કિશોરિયા, આવડી તારી કમાઈ છે ને, અને જોઈને કમાઈ જવા દઉં ને તે મને ડોલે લીધી મને ખાધે ખોઈ નાખી દે. બાપ એ દીદી વગર પૈસાનો ડોક્ટર બની ગઈ. એક 500 ની ટીકડી લેવા દીધી. એમાં મારે રઘુ બાપા પાસે દેવી આવી હતી. ડોક્ટર એમ કે આને ઘરે લઈ જાઓ, સેવા કરી લો, ઘરે લઈ જાઓ, સેવા કરી લો. ભાઈ જેવો ભાઈ હોય, દવાખાના પગથિયા ઉતરીને આંખમાંથી દાળ દાળ આહુડા પડે મળી, બસ મારા દોડામાં ધૂળ નાખી. મારા બાપ ડોહલા જેવી તો મારાથી બનકી નહીં થાય, પણ મને દુનિયા રાજી થાય. દુનિયા દાંત કાઢશે કે આના ભાગલેથી હકતડી વહી ગઈ, ડોહલાની દેવી વહી ગઈ. તઈ કીધું મારા રઘુડા તું મને હાથ પાડ, તો દવાખાના પગથિયા નો છોડી જાવ ને એ તેથી મને ડોહલાની દેવી મને કાઢે કોઈ
તને ક્યાંય કમાવા મોકલી નથી મેં રઘુડે કોઈથી તારી પાસે મારી ડોહલીની દેવી માંગ્યું નથી પણ આજ એક માંગુ છું આમ તો મારા ભાઈને કાંઈ થઈ જાય ને મને દુનિયા દાસ કરશે હો હા મને તો ઓરતા પૂરા નો કરી દઉં ને તો કમડિયાની જગ્યાની મારી પાસે કામ પૈસા ખાતા ખોટા થઈ જણ બાંધ્યું પતરાર પ્રીતિ મરીનાથ જણ બાંધ્યું એ તમે ગાસો તારા છોડવા છે મને આ લીલી વાડી તારી છે તારા ઘર બગીચો તારો છે પણ મારા વિક્રમિયા મારી વસ્તી જો મારા કયામાં હાલી આવતી હોય ને અને હાડા તન છોકરીયા ખાલી ઠીક છે અને બગીચાની માલમાં જો ભેડ પૂરવા દઉં ને અને બગીચાના છોડવા જો કરમાવા દઉં ને તેને મને ડોહલાની જેને મને કાઢી કોઈ જેના કુળમાં ગદરી જાઉં છું અને કદાચ એની તૂટી નાડ્યું હોય અને કદાચ મને ડોહલાની દેવની ટપોરો મારે તો તૂટી નાડ્યું નો નાડું ને તો મને ડોહલીની દેવને ખોઈ મારી કુંડાની ભાંગવાની बातों में
ખાઈ જાય અને કદાચ જો કમડિયાની બજારની માલપતો ગાંડા નાસનો નો સાવને તેની મને વડી બેસીને મને જગતમાં મને ખોઈ નાખે બા વાલા હોય ને વાલા આરે વાલે કાતા વાલા વડે વારંવાર ઉલવેરીને વાપો ઉલવેરીને વિક્રમભાઈ કેમભાઈ લાખો રૂપિયા હોય વસ્તીની જીવાય નો કહેવાય ખરબો રૂપિયા હોય વસ્તીની કમાઈ નો કહેવાય જીવાય નો કહેવાય પણ કમાઈ તો ક્યાંક ભૂવા પાસે પડી હોય અમૂલી કમાઈ જેના મૂળ નો થાય જેને પારસમણી કહેવાય પણ ખરા સમયે યાદ આવે ખરા સમયે અરથ આવે મારા બાપ ડોહલા જે કમાઈ કરીને અરે દેહ દુનિયામાં એનું નામ ગુંજે છે એની વાતો થાય છે કે ભલા ભુવા થઈ ગયા ભલા કમાઈ કરી ગયા પણ દેવીએ કરી ખોળે લીધા ખોળે તો લીધા પણ એને અમર કરી દીધા હો બેટા આજ મારી ડોહલાની દેવીનું કોઈ ગુણ પાડો અને કોઈ પાર હતી બા ધર્મ રાખો અને ડોહલાની દેવી જો મારી વસ્તીને પલે પલે ખબર ન લઉં અને ઘડી ઘડી ના તો વિકર નોય હરું ને તો મને હકડી મને લુણકાની દેવી મને ખોઈ લાગી જાય મારી વસ્તી ના બોલ્યા હું જોતી ને વસ્તી ના અવગુણ લાવી અને બોલતો પાવો તો હુનો કરીને વહી જાવ ને તેને મને ડોહલાની દિન મને લુણકાની દિન મને ખાધે ખોઈ લાગી રવાદા મને કે ના ઓરતાલ ને ઊભી રહી એ સેના ઓરતાલ ને ઊભી રહી મારા બાપ ડોલની દેવી તુસેના ઓરતાલ ને ઊભી રહી વાદે ક્યારેક વસ્તી રોતી હોય અને વસ્તીમાં તો અણઘડતી આવી જાય અને અણઘરી આવી જાય મને અને તેથી તું આવો ઓરતો લઈને ઊભી રહી જાય ને તો દુનિયા લાખ માંડે હો
દેવીની કદર નો કરી પણ બેટા આજ મને ઓળખો ને તો હારા તંડીના મળતા બેઠા નો કરતી જાવ ને તો મને ડોહલાની દેવી મને ખોઈ કે મારી માયા મેલતી નહીં શેતરતી નહીં આવા કોઈ સદન જાણવા હોય સમજુ માણા હોય ને લખમણ મામા શું કહેતા હોય અમારાથી ક્યારેક બોલાઈ જતું હોય મને શેતરતી ને ઘણી વખત બોલતા હોય તો એક જગ્યાએ એક ભુવાથી રહેવાનું નહીં મન કે ભાઈ તમે માતાજીને ટપોરા મારો છો તમારે શેતરથી નહીં દેવીથી સહન થતા નથી પણ સાંભળ શું કે ખબર કે દેવી કોઈ દી વસ્તીને નો શેતરે વસ્તી દેવીને શેતરે એ દેવી વસ્તીને નો શેતરે વસ્તી દેવીને ક્ષેત્રે કે મારી આટલું કામ કરી દે ને હું તારી કીધી કરી દઈશ મારી આટલું કામ કરી દે તારી કીધી કરી દઈશ મારી નાત વસ્તીથી નો થાય પણ મારી લુણકાની દેવી કીધી કરી દે હો તેથી બેટા આજુ ડોહલાની દેવી મારી વસ્તીની મનની નો કરી દઉં ને તેથી મને હકડીને ખોઈ નાખી જાય બાપ ગમે એવા દુઃખ પડે ને તો તને નહીં ભૂલાય છેલ્લે તારી પાસે તું આવવું જોઈએ તું મને ગમે એવી કસોટ બતાવીશ મને જલવા કોને વેઠ્યું બતાવીશ તો વેઠ તો તારે પૂરી કરવાની છે
બેટા મને લુણકાની દેવીને મને શું હોશિયાર ટપોર અમારે છે ઓર તો કરસ ને કે મને દે મને ભૂવો બનાવ્યો દુનિયા વાતો કરે છે પણ તૂટી નાડ્યું તો તારે હાંદાડવાની છે પણ મને મોહનીની વસ્તી આજ મને લુણકાની દેવીને બેટા મને ઠીક કરીને મને ખવડાવો અને મારી સામે દોર રાખો અને કદાચ જો હાડા તંદીના મળતા બેઠા નો કરતી જાવ મને મીનુડા તેની મને હક મને ખાધે કોઈ નાખી દેવો દેવીને બોલી પડાવી હોય ને દેવી કાંઈક 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 ઠોકર બતાવે પણ હાનમાં સમજી જવું પડે દેવી હાન બતાવે પેલા અમારા વલ્લભભાઈ અમારા મામા કોને બીમાર પડ્યા તઈ દેવી કીધું મારા વલ્લભભાઈ મારી કીધી કે મારી અધૂરી બોલી પૂરી કરાવી દે ને આ કમરિયાની જગ્યામાં કોણ કે દુનિયામાં કેન્સર જેવા રોગ નો મટે આ બેઠા બબે વ્યક્તિ જો પણ કોઈ સત્સંગી છોડવો જોયો કે લે મને તારી જગ્યામાં લઈ જા અને જીવાને ઝઘડો કરી તારી અધૂરી બોલી પૂરી કરાવી દેશે પણ બેટા મને હુરમોય ને મારી વસ્તી મને બાળો હાથ પાડે ને અને બેટા જો આવીને બીનો ને તો મને નાનિયા ભડિયાની દેહ મને ખોઈ લાગે બહાર તો કીધી નો કરી વળી પાછું દુઃખ બધી વસ્તીમાં હવાસર માટીની ખોટ વસ્તીમાં મેણામાં મેણું વાંચ્યા મેણું આ દુનિયામાં અને મેણા સિવાય દેવી જાગૃત ન થાય વસ્તીમાં હવાસર માટીની ખોટ હતી અને બહુ રોતા હતા તેથી કીધું બેટા આજ મને હુરમોઈને જમાડે છે મને વિહળીને ભૂલી ગયા છે અને આજ મારી વસ્તુ જો અધૂરી બોલી પૂરી કરી દે અને જો દીકરા જેવા દાન નો દઉં ને એ દીદી મને હુરમોઈને મને જગતમાં મને ખોઈ લાગે
બધાનિયા ગુણે કો નાગ માંડે અને મારો વલબાજો સીમાડો સાંડવા દો કમડિયાનો એ દિલમાં નાનિયા ભડિયાની દીવને ખોઈ ભાઈ અગ્નિની ભૂખી સમસાન અગ્નિની એ ભૂખી સમસાન ડોલાની સાયામાં મિત્રો દેવી ખાવાની ભૂખી નથી પણ કોક દી કેનો પૂછવું જોઈએ કે મને તને કાંઈ દુઃખ છે પણ જ્યારે એકલ માણા અને દેવીનું વાલું જાડા લખમંડવા માળાનું નહીં દેવીનું વાલું જાડે અમારા રઘુમામાં ગમે ત્યાં કંઈક હોય ને એટલે આનંદ આવ્યા કરતો નહીં હોય ની ભેગી કોઈથી બીજી કઈ વાત ન કરવા પણ એ મને વાત કરે અહીંયા હોય પણ આત્મા એવો હોય ને એ દેવી જોતી હોય પણ જયારે એકલ મૂડી હોય મારા બાપ 100 મહિનાના વાગલાની દેવી મારા બાપ ડુંગરની દેવી સમજો બાયુ રૂટી જાય હગુ રૂટી જાય બાયુ રૂટી જાય હગુ તું રૂઠતી નહીં મને જગત રૂઠી જાય જગત વગર હાલશે પણ તારી વગર નહીં હાલે હો હા મને મરી સંદળની મરી સંદળની સત્ય મત
હાસા માથે દુઃખ આવે, સત્ય માથે કસોટી આવે. આપણા વડવાઓ માથે કસોટી આવતી હતી ભાઈ, તો આપણે તો શું કહેવાય? પણ હાસો હોય ને એની માથે કસોટી આવે આવે ને આવે બાપલા. પણ સત્ય પરેશાન હોય, પરાજિત નું હોય. સત્યને જીત થાય 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 મારી થાય. પણ જાણ હોય ને આને નદ મરણ હોય. હજારના પૂરા રાજ નરધન્યો હોતો નિંદ્ર ભર્યો ને પેટ ભર્યાના કામ હોય બાપા. મારા બાપ ડોલેની દીવી આ કમડિયાની જગ્યામાં કાળુભાઈ આ દેવી જમવા ઉતરી છે, તમારે જવાય નહીં હો. દર્શન દીધા આવો પાછા આવો. આવો મારા બાપ, આવો પાછા આવો. આ તો બાપની દેવી છે, ભલે ખમા કરી પછી તમ તારે કામ હોય તો જાઓ, પણ જવાય નહીં. આવો કાળુભાઈ આવો, પાછા આવી આવો મારા બાપ. ભાઈ ફૂલનો હાર નાખો. અને અચ્છા ભાઈ હાર તો ત્યાં લઈને ઉભા રહ્યો. મારા બાપ ડોલાની દેવી આ કમડિયાની જગ્યામાં મારી વસતી મને ક્યાંક નબળો ભાગલો પડ્યો છે, અને ઈડો નબળા ભાગલાની માયા મૂકી અને બેટો તો રોતા રાખીને વહી જાવ ને તે મને ડોહલાની જેમ મને કરીને ખાતે કોઈ લાગી જાય બા. ના મળે કોઈ લાગ્યો લાગ માટે બતાવને દરી દેવી બતાવી મારી આવો કફરો સમય અને આવો કફરો સમય આવે અને દુનિયા તાણે વાત સાંભળતી હોય કે ઓલા ગોપી પટેલના દીકરાનું મળતું બેઠું કર્યું તો દેવીએ એમ મારે કદાચ કોઈ સમકીવા દી વગર ના તો સમય ને કરવું છે બા. લે તારી દેવી હકતની હોય તો બતાવ. હા મળે આ
જેના કુળમાં મારી મેલડી પૂજાય છે અને બેટા કદાચ આવડા મારા 100 મહિનાના પહોળા અને કદાચ શાસ્ત્ર ખેલવા આલ્યા જાય અને જાગતા મોહણીયા આવી જાય જો એની પેલા હું શાસ્ત્ર ન લઉં ને તેની મને ઉગતડી મને મેલડીને ખોવાઈ નાખે આવો કાળુભાઈ આવો કાળુભાઈ આવી જાઓ આમને એકને લઈ લો પછી નીરજ્યા દેવી મારી નાથ એ દેવી આ તો અમારા બાપ ડોલાની દેવીની કમાય છે ને એ ખાખા ઉતરી છે આમાં વસ્તીનું કાંઈ છે નહીં યાર ભલે મારી વસ્તી તમે ભાવ થાય તો આમાં મોટી કણુકો નાખો પણ આ તો મારી ડોલાની દેવીની કમાય છે પણ એમાંય આજે અમારે ડાળિયા અમારા કાળુભાઈ એકલ મોડી ખીમભાઈ ભાઈ ઓર તો ક્યારે થાય રઘુ મામા જ્યારે એકલ મૂડી હોય ને મરી એકલ મૂડી મારા બાપ લુણકાની દેવી મરી થોડી એ મૂડી હગું ઢાકણિયા ભાઈઓ હારું હગું હોય ને અટાણે આના પોનમી હગાસ જીવો નો હોય એક અને એનો કાળિયો એકલ મૂડી દઈ શિવલા નો ઓળતો આવે મને મારો કાળિયો એકલ દઈ કીધું કે મારા જીવલા ઓળતો કરી મારા વાદે તો તારા એકના અનેક ઝૂંપડા નો બનાવી દઉં ને તેને મને લુણકાની દીવને ખોવાઈ નાખે બા ભલે ભલે મને કુલના રખલિયા એ મને કુલના
જો સમય છોકર્યું જ્યારે સમય આવે ને બાપલા તે ટપોરા વગર દેવી આવે ને મેણા વગર દેવી જાગે ને દેવીને મેણું લાગે ને તો જ દેવી જાગે. આપણે કદાચ ગાય છે ને એક દેવીને મેણું લાગે એ કામ મળે કોઈ હારાનો હંગાત કરીને હાલી નીકળી તેથી ગુણીની જગ્યામાં હાડા તંત્રીનું મળદું આવેલું મારા બાપ આંધળીઓ ભાખોજી અંબરી ના જ હાલી નીકળેલા હાડા તંત્રીનું મળદું આવ્યું ખાંડિયો કૂવો આવ્યો ત્યાં કડીક બિહામો લીધો તો એ મારી નાચ કહેવા માંડી કે મિત્રો આ ભાખોજી ડોહો તો આંધળો છે એને ક્યાં દેખાય છે અમને નાચ ને દેખાય છે મારા નામ સુગંધ થયા મળે અને આવ્યો ખમા ખમા મારી નાચ મારો આંધળીઓ ભાખોજી આંધળો છે હું આંધળી એની દેવી આંધળી નથી હો. ઠાકોરજીની દેવી ના